પ્રકારના પરિણામો છે બિલકુલ આશ્ચર્યજનક પરિણામો નથી કે ગુજરાતની અંદર વિરોધ પક્ષ છે નામશેષ બની ગયો છે. ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી છે ગુજરાતમાં માત્ર ફોર્માલિટી હોય છે. એ કોઈ પણ વ્યક્તિને ઉમેદવાર તરીકે મૂકી દે, ગામના ગધેડાને પણ જો ચૂંટણીમાં ઉભો રાખે તો ગધેડાને પણ લોકો કમળના નિશાન સામે મત આપતા આવે. એવી જો માણસોની મેન્ટાલિટી છેલ્લા 10 વર્ષમાં કે 20 વર્ષમાં એટલી ચેન્જ થઈ ગઈ છે કે હવે કોઈને કોઈ લોક નેતા જ જોતો નથી. મુસ્લિમો તરફની જે નફરત છે એ નફરતની રાજનીતિ એટલી બધી એના ઉપર હાવી થઈ ચૂકી છે. ગામડાની જનતા છે એ શહેરીની જનતા કરતા વધુ જાગૃત છે. 5 વર્ષની અંદર લોકો પબ્લિક માટે આવું જ કામ કરશે કે એક જ વિચારધારા જ્યારે જે સ્ટેટની અંદર હાવી થાય ત્યાં આ જ પ્રકારની બાબતો બનતી હોય છે. જીત એ જ તમામ પ્રશ્નોનો જવાબ છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે જ્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે જેની 1 મહિનાથી બધી પ્રકારની પ્રક્રિયાઓ ચાલુ હતી એનું રિઝલ્ટ આવી ગયું છે, ત્યારે આપણી જોડે આજે છે ચક્રવાત ન્યૂઝના MD જિગ્નેશભાઈ. નમસ્કાર જિગ્નેશભાઈ. નમસ્કાર. તો આજે જે પરિણામ આવેલું છે એ પરિણામ વિશે તમારું આંકલન, તમારું જે કંઈ નિર્ણય અથવા તમે જે કંઈ કહેવા માંગતા હોય શું કહી શકાય આ રિઝલ્ટથી? ચિરાગભાઈ, સ્થાનિક સ્વરાજનું આજે પરિણામનો દિવસ હતો અને જે પરિણામ આવી રહ્યા છે એ પરિણામ બિલકુલ અપેક્ષિત પરિણામો છે. જે પ્રકારની ધારણાઓ હતી એ જ પ્રકારના પરિણામો છે. બિલકુલ આશ્ચર્યજનક પરિણામો નથી. એ પાછળનું કારણ એ છે કે આપણે આપણી અગાઉની ચર્ચાઓમાં પણ વારંવાર એ વાતનો ઉલ્લેખ કરેલો છે કે ગુજરાતની અંદર વિરોધ પક્ષ છે નામશેષ બની ગયો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 3 દાયકાથી વધારે સમયથી શાસન કરે છે અને એની જે જમણેરી વિચારધારા છે એ લોકોના દિલો અને દિમાગની અંદર એ વિચારધારા છે એ ઊંડે સુધી ઘૂસી ગઈ છે. એની અંદર એ વિચારધારાને ગુજરાતના શહેરીજનોએ ખાસ કરીને એ વિચારધારાને આત્મસાત કરી લીધી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી છે ગુજરાતમાં માત્ર ફોર્માલિટી હોય છે. એ કોઈ પણ વ્યક્તિને ઉમેદવાર તરીકે મૂકી દે. એવું કહેવામાં આવે છે કે ગામના ગધેડાને પણ જો ચૂંટણીમાં ઉભો રાખે તો ગધેડાને પણ લોકો કમળના નિશાન સામે મત આપતા આવે. એવી પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે. એટલે આ જે પરિણામો છે બિલકુલ અપેક્ષિત પરિણામો છે. એ કોઈ નવી વાત નથી. છેલ્લી ઘણી જ ચૂંટણીઓથી આ જ પ્રકારના પરિણામ ગુજરાતની અંદર આવી રહ્યા છે. અગાઉના જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં પણ લગભગ 90% જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે જ હતી. એનું પુનરાવર્તન થયું છે. અને આ સતત એક જ પક્ષને મત દેવાની મતદારોની માનસિકતાને કારણે વિરોધ પક્ષ છે સદંતર નબળો પડી ગયો છે. વિરોધ પક્ષની અંદર કોંગ્રેસમાં કે આમ આદમી પાર્ટીમાં જે પણ સશક્ત લોકો હતા, જે જમીની સ્તરના અને લોકો સાથે સંપર્ક ધરાવતા અને લોકોના સમસ્યાઓમાં લોકોની પડખે ઊભા રહેતા જે લોકો હતા, એ પણ પોતાની રાજનીતિ ચાલુ રાખવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થઈ ગયા છે. એટલે વિપક્ષની અંદર શૂન્યાવકાશ છે. બીજું, જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એની પાસે ગુજરાતમાં સંગઠનનું એનું સ્તર જોઈએ તો બિલકુલ નિમ્ન કક્ષાનું છે. એની પાસે સંગઠન જ નથી એમ કહી શકાય. માત્ર ચૂંટણી સમયે જ આ પાર્ટીઓ સક્રિય થાય છે. જનતા સાથે એનો કોઈ જોડાવ નથી. જનતાના મુદ્દાઓ ઉપર ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકામાં કોઈ મોટી એવી માસ મૂવમેન્ટ કહી શકાય, જેને અમને કોઈ મોટું આંદોલન કે મોટું અભિયાન કહી શકાય, એ પ્રકારનું ગુજરાતની અંદર કોઈ થયું નથી અને સરકાર એવું થવા દેતી પણ નથી. સરકાર છે એ સરકારી તંત્રનો ઉપયોગ, એમના મતે ઉપયોગ અને જનતાના મતે દુરુપયોગ જે કહો તે એ કરીને આ પ્રકારનું કોઈ જનતાલક્ષી મુદ્દાલક્ષી કોઈ અભિયાન ઊભું થાય, કોઈ આંદોલન ઊભું થાય એવું થવા જ દેતી નથી. એટલે જે વિરોધ પક્ષ છે એ ક્યાંક ને ક્યાંક બિલકુલ નબળો પડી ગયો છે. એની સંગઠન ક્ષમતા જે બિલકુલ ખતમ થઈ ચૂકી છે. વિરોધ પક્ષોની આર્થિક ક્ષમતા પણ ખતમ થઈ ચૂકી છે. કારણ કે આર્થિક રીતે જે સુખી સંપન્ન લોકો હતા એને તો સમય પારખી અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી લીધી અને બધા અત્યારે મલાઈદાર પોસ્ટ ઉપર બેઠા છે. જે કોઈ કોંગ્રેસના જે તાકાતવર નેતાઓ હતા એ કેટલાય એમાંથી મંત્રીઓ બની ગયા, કેટલાય બોર્ડ નિગમના ચેરમેન બની ગયા, કેટલાય રાજ્યસભાના સાંસદ બની ગયા છે. એટલે અત્યારનું જે ભારતીય જનતા પાર્ટી છે એ હકીકતમાં તો આ ભારતીય જનતા પાર્ટી છે એ અને કોંગ્રેસ બંનેનું વિલીનીકરણ થઈ ચૂક્યું છે. ગુજરાતની અંદર તમે જે ભાજપ જોવો છો એ મૂળ ભાજપ નથી, અસલી ભાજપ નથી. એ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અને ભાજપના જે એક કોર્પોરેટ કલ્ચરના નેતાઓ છે એ બંનેની મિલીભગત થઈ અને અત્યારનું આખું રાજકીય સમીકરણ ઊભું થયું છે. અને આ સમીકરણમાં વિરોધ પક્ષ કે વિચારધારા નામની શબ્દનો છેદ ઉડી ગયો છે. એટલે આજનું પરિણામ બિલકુલ અપેક્ષિત છે. એમાં કોઈ નવાઈ નથી, એમાં કોઈ નવું તત્વ નથી.
જે પરિણામ આપણે એના વિશે અગાઉ ચર્ચા કરી એ જ મુજબનું આ પરિણામ છે. કારણ કે ચૂંટણીઓ લડાવી વિરોધ પક્ષો એ જ એની મોટી સફળતા છે મારી દ્રષ્ટિએ. ગુજરાતની અંદર ચૂંટણીની અંદર ભાજપની સામે કોઈ ઉમેદવારી કરે, પોતાના ગાંઠના ગોપીચંદન કરે, પોતાના 2-5 લાખ રૂપિયા બગાડી અને ચૂંટણી લડે અને પછી જો હારવાનું જ હોય તો કોણ એવો વ્યક્તિ છે, કોણ એવો સમાજ સેવક છે, કોણ એવો લોકસેવક છે જે તૈયાર થાય ને પોતાને, કારણ કે લોકસેવકો પાસે આમ પણ પૈસા હોતા નથી. ભ્રષ્ટાચારી લોકો પાસે પૈસા હોય છે, તો ભ્રષ્ટાચારી લોકો તો અત્યારે બધા મોટા ભાગના છે સત્તા સાથે સમાધાન કરીને બેઠા છે. જિગ્નેશભાઈ, એક વસ્તુ બીજી હતી કે આપણે રાજકોટની ચૂંટણીની વાત કરીએ મહાનગરપાલિકાની, તો તમારી વાત સાચી છે કે આ રીતનું પરિણામ અપેક્ષિત હતું. પરંતુ પહેલાના સમયમાં હું જ્યાર સુધી મને યાદ છે ત્યાં સુધી કે ઘણા લોકસેવકો એવા હતા કે જે લોકસેવકોને કોઈ પણ પાર્ટી હોય એ ચૂંટણી જીતતા હતા. પણ આ વખતની તમે ચૂંટણી જોશો તો જે લોકો વિરોધ પક્ષમાં લોકોની સાથે કનેક્ટ છે, જે લોકો દાખલા તરીકે અતુલભાઈ રાજાણી કે જેને 108 કહેવાય, તો આવા લોકોને પણ પબ્લિકે હરાવ્યા છે. અને હરાવ્યા છે એટલે ખૂબ ખરાબ રીતે હરાવ્યા છે. તો આવું થવાનું કારણ શું? વસરામભાઈ સાગઠિયા છે કે જે વિરોધ પક્ષની અંદર બોલતા હતા એ પણ છેલ્લા હાર્યા છે. તો પબ્લિક, તમે શું કહો છો, માણસોની મેન્ટાલિટી છેલ્લા 10 વર્ષમાં કે 20 વર્ષમાં એટલી ચેન્જ થઈ ગઈ છે કે હવે કોઈને કોઈ લોક નેતા જ જોતો નથી? પબ્લિકની જે માનસિકતા, મેં કીધું એમ જમણેરી વિચારધારા છે, પબ્લિકના દિલો દિમાગમાં હાવી થઈ ચૂકી છે. એના માટે કોઈ જ મુદ્દાઓ અગત્ય નથી. એના માટે રોડ રસ્તા, ખાડાઓ, ભ્રષ્ટાચાર કે બીજી કોઈ સમસ્યાઓ જે દિન બદીન આપણા રોજબરોજની જિંદગીમાં આપણને પજવતી સમસ્યાઓ છે. દાખલા તરીકે રાજકોટ છે અત્યારે એટલું બધું પ્રદૂષિત શહેર થઈ ગયું છે કે એની કોઈ વાત કરવા જેવી નથી. ટ્રાફિક સમસ્યા છે કે એટલી બધી ટ્રાફિક સમસ્યા છે કે 4 વ્હીલ લઈને તમારે સિટીમાં જવું હોય તો તમે એ 4 વ્હીલ લઈને જવાનું પસંદ ન કરો, કારણ કે ત્યાં ટ્રાફિક માટે કોઈ જગ્યા જ નથી. એટલે જે લોકોની તકલીફો છે, જે હાડમારીઓ છે, એનાથી લોકો ઉપર ઉઠી ગયા છે. હજી આનાથી પણ વધુ તકલીફો પડે, હજી આનાથી પણ વધારે સહન કરવાનો આવે. એ સહન કરીને પણ લોકો જમણેરી વિચારધારાની અંદર એટલા તલીન થઈ ગયા છે, એટલા ડૂબી ગયા છે કે એ ભારતીય જનતા પાર્ટીને જ એક તરફી વોટ આપવાનું પસંદ કરે છે. કારણ કે એના દિમાગની અંદર જે કોમવાદ છે, જે મુસ્લિમો તરફની જે નફરત છે, એ નફરતની રાજનીતિ એટલી બધી એના ઉપર હાવી થઈ ચૂકી છે. નફરત એટલી બધી એની અંદર ભરી દેવામાં આવી છે. એના માટે સતત સોશિયલ મીડિયા અને મીડિયાનો સહારો પણ લેવામાં આવે છે. એના માટે ઇતિહાસને પણ વારંવાર યાદ કરવામાં આવે છે, વર્તમાનને ભૂલાવવામાં આવે છે. એટલે લોકો વર્તમાન પરિસ્થિતિને ભૂલી જાય છે અને ઇતિહાસની જે બાબતો છે એને જ લક્ષમાં લે છે. એ ઇતિહાસની અંદર પણ અર્ધસત્યો ઉમેરી અને એનું એટલી બધી હદે એ ડરામણું સ્વરૂપ દર્શાવવામાં આવે છે જેને કારણે લોકો ડરી ગયા છે. અને એ ડરને કારણે, ડરના માહોલમાં લોકો છે એક ધારું સતત ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. અને જ્યાં સુધી હજી આનાથી પણ ખરાબ પરિસ્થિતિ થાય તો પણ એમાં કોઈ ફેરફાર થાય એવો અવકાશ નહીં. ગયા વખતે કોરોના વખતે ચૂંટણી હતી. કોરોનાની પરિસ્થિતિ તમે બધા સારી રીતે જાણો છો કે કોરોનામાં જે લોકો ગરીબ કે મધ્યમ વર્ગ હતો એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો હતો. છતાં પણ જ્યારે વોટિંગ પેટર્ન છે એ ચેન્જ થતી નથી. આ મોટા શહેરોમાં તમારી વાત તો 100% સાચી છે. છેલ્લા 20-25 વર્ષથી આ મોટા શહેરોમાં આ જ પેટર્નથી થાય છે. પણ આ વખતે એવું લાગતું હતું કે નાના સેન્ટરો, નાના ગામડાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર થોડુંક પિક્ચર બદલશે. તો એના બદલે ગયા વખત જેવું જ પિક્ચર રહ્યું, ત્યાં પણ કોઈ પ્રકારનો ફરક ના પડ્યો. એનું કારણ શું હોઈ શકે? જો ગામડાની જનતા છે એ શહેરીની જનતા કરતાં વધુ જાગૃત છે ને વધુ સમજદાર છે એવું આપણે કહી શકીએ. કારણ કે એ લોકો પાસે જો યોગ્ય વિકલ્પ મળે તો એ વિકલ્પને અપનાવવા માટે એ લોકોની તત્પરતા છે, તૈયારી છે. અને એનો પડઘો આ વખતે આપણને દેખાણો પણ છે. જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીએ મહેનત કરી છે, જ્યાં જ્યાં કોંગ્રેસે મહેનત કરી છે, ત્યાં તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં બેઠકો એમને પ્રાપ્ત થઈ છે, એમને સારા મત મળ્યા છે. એટલે કમ્પેરેટિવલી સિટીઝ, આપણો જે રૂરલ એરિયાઝ છે ત્યાં લોકો વધારે, કારણ કે એની હાડમારીઓ પણ વધારે છે. એટલે એક વખત લોકોની હાડમારીઓ જો એક એવી એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર આવી જાય, તકલીફો છે એ એવી બાઉન્ડ્રી ઉપર આવી જાય તો પછી ત્યાંથી લોકો વિચારવાનું ફરી શરૂ કરે છે અને પરિવર્તન માટે પ્રયત્ન કરે છે. અને આવો પ્રયત્ન ઘણી જગ્યાએ અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની બેઠકમાં જોવા પણ મળ્યો છે. તમે આવનારા 5 વર્ષ, માની લો કે આપણે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ, તો તમે આવનારા 5 વર્ષ દરમિયાન હાલનું જે મહાનગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો છે અને જે પાર્ટી ચૂંટાયેલી છે, તમે શું જોઈ રહ્યા છો એનું ભવિષ્ય? કે આ 5 વર્ષની અંદર એ લોકો પબ્લિક માટે આવું જ કામ કરશે કે થોડું ઘણું સુધારશે કે જે છે એ ચાલશે?
પબ્લિક જ્યારે એક ધારા એક તરફી મત કોઈ પક્ષને આપતી હોય તો એ પક્ષ માટે આત્મમંથન કરવાનો કોઈ વિષય રહેતો નથી. જીત એ જ તમામ પ્રશ્નોનો જવાબ છે. એટલે એ લોકોએ એની કાર્યપદ્ધતિમાં કોઈ સુધારો કરવાની કોઈ અત્યારે વિશેષ આવશ્યકતા એમને પણ જણાતી નથી અને એ થાય એવી કોઈ અપેક્ષા પણ નથી. કારણ કે એનું કલ્ચર જ એવું છે કે જે ઉપરથી 2-4 લોકો છે નિર્ણયો કરે છે અને એ નિર્ણયને અહીંના લોકોએ ખાલી અનુમોદન આપવાનું હોય છે. જનરલ બોર્ડની અંદર કોઈ સુચારુ ચર્ચાઓ જ થતી નથી. જનરલ બોર્ડની અંદર લોકોના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવે છે. જે કાંઈ નક્કી કરેલી બાબતો હોય એને સ્ટેન્ડિંગમાં લાવી અને પસાર કરી દેવામાં આવે છે. એટલે એ કાર્યપદ્ધતિની અંદર કોઈ લાંબો ફેરફાર થાય અને લોકલક્ષી કે જનલક્ષી કોઈ નિર્ણયો લેવામાં આવે એવું મને ક્યાંય આશાનું કિરણ આમાં નજરે પડતું નથી. વિરોધ પક્ષ ખરેખર તો ગુજરાતમાં હાલ વિરોધ પક્ષ જેવું છે નહીં, પરંતુ જે કાંઈ છે એને આવનારા 5 વર્ષ હવે શું કરવું જોઈએ કે જેથી કરીને 5 વર્ષ પછી કંઈક વસ્તુ ગુજરાતમાં એ લોકો કરી શકે, જનતા માટે પણ કંઈ થઈ શકે. તમને એવું લાગે છે કે વિરોધ પક્ષ કરશે? ચિરાગભાઈ, વિરોધ પક્ષની વાત કરીએ તો વિરોધ પક્ષની જે ભૂમિકા હોવી જોઈએ, જે ફરજ હોવી જોઈએ, એ બાબતે અત્યારના જે 2 પક્ષોની જે ચર્ચાઓ વિરોધ પક્ષ તરીકે થાય છે, બંને પક્ષોએ નાદારી નોંધાવી છે. ખબર હતી કે રાજકોટની મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે, સમગ્ર ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની ખબર જ હતી રાજકીય પક્ષોને, છતાં પણ સંગઠન તરફ જે જોઈએ એટલું ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આમ આદમી પાર્ટીનું શહેરનું સંગઠન તો બિલકુલ નગણ્ય કહી શકાય એ પ્રકારનું હતું. કોઈ સંગઠનની નિમણૂક જ આપવામાં આવી નહોતી. કોંગ્રેસની સ્થિતિ પણ એવી હતી કે જે પોતાની પાસે અવેલેબલ હતા એવા લોકોને છેલ્લા 2-4 મહિનાઓ પહેલા એ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એ સંગઠનમાં એવા સક્ષમ લોકો જ નહોતા કે જે વોર્ડમાંથી ઉમેદવારો, સારા ઉમેદવારોને શોધી અને એને કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડાવી શકે. તો આમ આદમી પાર્ટીની સ્થિતિ પણ એવી જ હતી. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે મોટાભાગનો સમય તો આ બંને પક્ષોનો કોઈ સ્ટ્રેટેજી કે લોકોના મુદ્દાઓને લઈને કોઈ અભિયાન શરૂ કરવાને બદલે ક્યાંથી ઉમેદવાર લઈ આવવા અને કોને લડાવવા, આ કસરતની અંદર જ પૂરો થઈ ગયો. એની પાસે કોઈ ઉમેદવારો જ નહોતા. એટલે વિરોધ પક્ષ તો આપણને એવું લાગે છે કે આપણી પાસે આ લોકતંત્ર નામની વસ્તુ છે એવું જનતાને પ્રતીત થાય અને ચૂંટણીઓ થાય એટલા પૂરતો જ વિરોધ પક્ષ આપણી પાસે છે. વિરોધ પક્ષ છે બિલકુલ અત્યારે નિષ્ક્રિય અવસ્થામાં જ. એ લોકોમાં જે 2-5 નેતાઓ હોય છે એની રાજનીતિ, એની વ્યક્તિગત રાજનીતિ ચાલુ રહી, એટલા માટે થઈને આ બધું ચૂંટણીઓમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવે છે ગમે ત્યાંથી મેનેજ કરીને. એટલે આપણને એવું લાગે કે ભાઈ આ ચૂંટણી થઈ અને ભાજપ જીતી ગયું, લોકોની અંદર એક જુવાળ ઉભો થાય. પણ ભાજપ જીતવાનું જ હતું. ભાજપની સામે કોઈ એવા સક્ષમ ઉમેદવારો જ નહોતા કે જે બિચારા 50,000 કે લાખ રૂપિયા વાપરી શકે. આ ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દરેક ઉમેદવારોએ મોટા ભાગે જમણવારો સોસાયટીઓમાં આયોજન કર્યા હતા. તો એની કમ્પેરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે બિચારાઓને ગાંઠિયા ભજીયા ખવડાવી શકે એટલી તાકાત નહોતી. તો હવે ક્યાં સુધી ઉમેદવારો સુધી પહોંચી શકવાની એની ક્ષમતા જ નહોતી. તો ઉમેદવારો જ સક્ષમ નહોતા. તમે એવું કહો કે ભાઈ આ સિંહ અને સસલાની લડાઈ થઈ તો એમાં સિંહ જીતી ગયો. સિંહ જીતવાનો જ હોય, સ્વાભાવિક છે. આમાં કોઈ આ લોકતંત્રને અનુરૂપ આ કોઈ સિસ્ટમ જ અત્યારે કાર્યરત નથી. આ તો માત્ર ભ્રમ છે. આપણે એવા ચૂંટણીનો માહોલ ઉભો થાય અને થોડાક દિવસ મીડિયાઓની અંદર આવે કે આની ચૂંટણી છે અને પછી એક દિવસ પરિણામમાં બધા વિશ્લેષકો ભેગા થઈને ચર્ચાઓ કરે કે ભાઈ ભાજપ આવા કારણોથી જીતી ગયું, કોંગ્રેસ આવા, પણ છે જ નહીં. આ કોઈ સ્પર્ધા જ નથી, કોઈ પ્રતિસ્પર્ધા જ નથી. એક જ વિચારધારા જ્યારે જે સ્ટેટની અંદર આવી થાય ત્યાં આ જ પ્રકારની બાબતો બનતી હોય છે. દાખલા તરીકે તમિલનાડુ છે તો ત્યાં વર્ષોથી જે દ્રવિડ વિચારધારા છે એ પ્રમુખ છે, એટલે ત્યાં કા ડીએમકે જીતે કા આઈડીએમકે જીતે, કારણ કે બે મૂળભૂત તો એક જ પાર્ટી છે, એક જ વિચારધારા છે. બરાબર. એ જ રીતે તમે જુઓ છો કે બંગાળની અંદર ટીએમસી સતત જીતી રહી છે અને એની પેલા એ પ્રાદેશિક વિચારધારા છે, એ બંગાળની જે પ્રાદેશિક અસ્મિતાની જે વાત છે એને લઈને મમતાબેન છે એ સતત લોકોની વચ્ચે જાય છે, એટલે એ વિચારધારા બંગાળના લોકોની અંદર ફિટ થઈ ગઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટી એટલા પ્રયત્નો કરે છે કારણ કે એની પાસે તો કેન્દ્રમાં સત્તા છે અને અમાપ સત્તા છે, એનો ઉપયોગ કરે છે, છતાં મમતા દીદીને હરાવી શકતા નથી. એટલે એક વિચારધારા એવું જ ગુજરાતમાં છે. એટલે આ આખી હ્યુમન સાયકોલોજી છે. જ્યાં સુધી જે પાર્ટીએ ભાજપને ગુજરાતમાં હરાવી હશે એ પાર્ટીએ સૌથી પહેલા તો ગુજરાતની પ્રજાની માનસિકતાનો અભ્યાસ કરવો જોશે, હ્યુમન સાયકોલોજીનો અભ્યાસ કરવો પડશે અને એને અનુરૂપ એની સ્ટ્રેટેજી અને એને અનુરૂપ એને મહેનત કરવી પડશે.
ખાલી સ્ટ્રેટેજીથી પણ કશું થતું નથી. એ સ્ટ્રેટેજીને તમારે જમીન ઉપર ઉતારવી પડે, તો જમીન ઉપર ઉતારવા માટે તમારી પાસે આર્થિક જરૂરિયાત જોઈએ, તમારી પાસે સંગઠન જોઈએ, એ કોઈ પાર્ટી પાસે નથી. એટલે હજી આવનારા સમયની અંદર પણ ચૂંટણીઓ થશે, એનું આ જ પ્રકારનું પરિણામ આવશે, એમાં કોઈ ફેરફારને અવકાશ નથી. જ્યાં સુધી કોઈ એવો પક્ષ ગુજરાતની અંદર સ્થાપિત નહીં થાય કે જેની પાસે કોઈ ચોક્કસ વિચારધારા હોય, ચોક્કસ સ્ટ્રેટેજી હોય, એ સ્ટ્રેટેજીને જમીન ઉપર ઉતારવાની એની ક્ષમતા હોય, અને ગુજરાતની પ્રજા જે ઈચ્છે છે, ગુજરાતની પ્રજાની જે માનસિકતા છે એની અંદર એ બદલાવ લઈ આવી શકે, એને કન્વિન્સ કરી શકે, એટલી એની પાસે તાકાતવર લોકોની ટીમ ન હોય ત્યાં સુધી આ કાર્ય શક્ય નથી. અને આ જ પ્રકારના પરિણામો ગુજરાતમાં આવવાના છે. તો જનતા જે ઘણી વખત કહેતી હોય છે કે અમે ખૂબ હેરાન છીએ, અમને આ મળતું નથી, તે મળતું નથી, તો હવે મારું એવું માનવું છે કે જનતાએ એવું બોલવાનું બંધ કરી દેવું જોઈએ. અને એક મહત્વનો સૌથી છેલ્લો હું પ્રશ્ન મારી દ્રષ્ટિએ પૂછું છું કે તમે આ જીતને ખરેખર ભાજપની જીત તરીકે જોવો છો કે નરેન્દ્ર મોદીની જીત તરીકે જોવો છો? કારણ કે આ જે કંઈ છે એ નરેન્દ્ર મોદીને જ બધી જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. તો તમારી દ્રષ્ટિએ આ ખરેખર ભાજપની જીત છે કે ગુજરાતની અંદર દરેક જીત થઈ છે એ નરેન્દ્ર મોદીની જીત છે? નરેન્દ્ર મોદી એ હવે કોઈ વ્યક્તિ નથી, એક બ્રાન્ડ છે. અને એ બ્રાન્ડ એટલી પાવરફુલ છે, મજબૂત છે ગુજરાતની અંદર, કે એનો ઉપયોગ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે છે. એને લોકો પણ નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને જ મત આપતા હોય છે મોટા ભાગના. એને ખબર જ નથી હોતી કે આ સ્થાનિક સ્વરાજનું ચૂંટણી છે, આ ધારાસભા છે કે આ સંસદની ચૂંટણી. એવી કોઈ ભેદરેખાને સમજતા નથી. નરેન્દ્ર મોદી ભાજપમાં છે ને ભાજપનું નિશાન કમળ છે ને આપણે કમળનું બટન દબાવવાનું છે. આનાથી વિશેષ ગુજરાતની પ્રજા, જે સો કોલ્ડ, જે ખૂબ સારા ભણેલા ગણેલા લોકો છે, એ પણ આની ઉપરથી કંઈ બીજું વિચારી શકે એવી ક્ષમતા નથી. બીજું, જમણેરી વિચારધારા હોય એ એકદમ રૂઢિવાદી વિચારધારા છે, એટલે એ પરિવર્તનથી ડરતા હોય છે. એ એક વખત એના મગજમાં સ્થાપિત થઈ જાય કે ભાઈ આ પ્રકારનું જે વાતાવરણ છે એ આપણા માટે બરાબર છે, આ પક્ષ છે એ આપણા માટે બરાબર છે, પછી કોઈ નવો અખતરો કરવો, કોઈ નવા પક્ષને વોટ આપવો કે કોઈ એમાં પરિવર્તન લઈ આવવું, એનાથી દૂર. અને ગુજરાતની પ્રજા, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજાની આ માનસિકતા પણ છે, રૂઢિવાદી માનસિકતા કહી શકીએ આપણે એને, કે જે રૂઢિઓ છે, જે પરંપરાઓ છે, જે એક વખત એના મગજની અંદર સ્થાપિત થઈ જાય છે, એને વારંવાર એ દોહરાવે છે. એટલે એ જે હ્યુમન સાયકોલોજી છે એ અહીં પણ કામ કરી રહી છે. અને આવનારા સમયની અંદર મેં કીધું એમ, જ્યાં સુધી એ હ્યુમન સાયકોલોજીને અનુરૂપ કોઈની કાર્યપદ્ધતિ વાળો કોઈ પક્ષ નહીં આવે ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. આમ આદમી પાર્ટી કે રાષ્ટ્રીય કોંગ્રેસ, આ બંને પક્ષ, ગુજરાત પૂરતી વાત કરું છું, એ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકવા માટે જરા પણ સક્ષમ નથી. એ લોકોના ઉપરના જે નેતાઓ છે એમાં એ પ્રકારની કોઈ રાજકીય સૂઝ પણ નથી. સાચી વાત છે. એ લોકોનું કોઈ આ પ્રકારનું આકલન પણ હોતું નથી કે કઈ રીતે હવે ચૂંટણીઓ આવે છે તો એમાં કઈ રીતે બસ ચૂંટણીઓ લડવી. કારણ કે એ લડવાથી બધાની દુકાનો ચાલુ રહી છે. આ બધાની દુકાનો છે, આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ, આ બધી દુકાનો છે. ચૂંટણીઓ જો ન લડે તો આ દુકાનો બંધ થઈ જાય. એટલે ચૂંટણીઓ આવે અને બધાની દુકાનો ચાલુ રહી અને બધાનું તરભાણું ભરાયા રાખે. જનતા તો ઠેરની ઠેર જ છે, પણ જનતાને એ ખબર જ નથી કે એનું હિત શેમાં છે, એનું ભલાઈ એનું શેમાં છે. એટલા માટે એનાથી આ ખૂબ ઉપરનો વિચાર છે, જે જનતા સમજી શકે એવી સ્થિતિમાં પણ નથી હોતી. એટલે આપણે એને દોષ દેવાનો પણ કોઈ મતલબ નથી. ચિરાગભાઈ, હેલ્ધી લોકશાહી માટે જરૂરી એવું છે કે તમારી જે ટોટલ સીટ હોય એના કમસે કમ 25% થી 40% સીટ વિરોધ પક્ષની હોવી જોઈએ, જેથી કરીને તમારો લોકોનો જે કંઈ પ્રશ્ન છે એ સારામાં સારી રીતે ઉપાડી શકાય. પણ હાલ જે આજે જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ એવા છે કે જેની અંદર ટોટલ સીટના હાર્ડલી 5% કે 10%, અને અમુક શહેરો, મોરબી છે, પોરબંદર છે, કે જેમાં 52 માંથી 52 સીટ છે એક જ પાર્ટીને આપવામાં આવી છે. તો એ જગ્યાએ તો એવું બને કે બોર્ડ ચલાવવાની જરૂરિયાત જ નહીં રહે. તમે આના વિશે થોડું કહેવું હોય તો થોડું. ચિરાગભાઈ, તમે વાત કરી કે મોરબીની અંદર 52 માંથી 52 સીટ, આ પેલા નગરપાલિકાની જે પરિસ્થિતિ હતી એમાં પણ તમામ સીટો ભાજપની જ હતી મોરબીમાં. અને તમને ખબર છે કે ગયા ચોમાસા વખતે મોરબીની અંદર હજારો લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા કે અમારે રસ્તા નથી, અમે ચાલી શકીએ એમ નથી. હજારો લોકો, તમે જોયું હશે મોરબીની અંદર બહેનો આવી ગઈ હતી બધી રોડ ઉપર. એ જ લોકો જે રસ્તા ઉપર, મેં એ જ કીધું ને કે આ જમણેરી વિચારધારા અથવા તો કોઈ પણ રૂઢિવાદી વિચારધારા જ્યારે લોકોના દિલો દિમાગમાં સ્થાપિત થઈ જાય છે ત્યારે સમસ્યાઓ જે સાઈડમાં રહી જાય છે. એની રોજબરોજની જિંદગીમાં પડતી આડમારીઓથી એ ઉપર ઉઠી ગયા હોય છે. એટલે મત આપતી વખતે વિચારધારાના આધારે એ મત આપતા હોય છે. એટલે એ હજારો જે મહિલાઓ હતી કે જે હજારો મતદારો હતા, એ બધાએ ચૂંટણી વખતે ભાજપને બટન દબાવ્યું હોય તો જ ભારતીય જનતા પાર્ટીની આ જીત થઈ હોય. બરાબર છે. આવું જ પોરબંદરની અંદર પણ કહી શકાય. સમસ્યાઓ તો દરેક શહેરમાં, દરેક
ગામમાં રહેવાની જ છે, તકલીફો રહેવાની જ છે, પણ આ તકલીફોથી ઉપર ઉઠીને અત્યારે વોટિંગ થઈ રહ્યું છે. આ બાબતને ખૂબ સારી રીતે સમજવી પડશે. વિરોધ પક્ષો જે આના વિશે ક્યારેય મનોમંથન કરતા નથી કે આ કેમ આવું થાય છે, અને દર વખતે એનું રિપીટેશન થાય છે. આપણે હતા ત્યાંના ત્યાં જ રહીએ છીએ. જનતાની આમાં કોઈ ભૂમિકા જ નથી. જનતા છે એને ચૂંટણી વખતે એક માહોલ ઉભો કરી દેવામાં આવે છે, અને માહોલની અસર હેઠળ જઈ અને કમળનું બટન દબાઈ આવે છે. એટલે 52 માંથી 52 સીટ આવે છે. જે લોકો પ્રયત્ન કરે છે એ બહુ ખૂબ નાનો વર્ગ છે. એની સાથે જનતા પાર્ટિસિપેટ જ નથી થતી. થોડી જનતા જ જોડાય છે. આખી જનતાને આ લોકો કવર જ કરી શકતા નથી. જનતા સુધી એનો મેસેજ કન્વે કરી શકતા નથી. એની પાસે એવું કોઈ માધ્યમ પણ નથી કે જનતા સુધી પહોંચીને એને કન્વિન્સ કરી શકે. તો આ જનતા ક્યાં જાય છે? જે ખરેખર હેરાન થાય છે, જે રોડ ઉપર ઉતરે છે, એ જનતા છેલ્લે જાય છે ક્યાં? ભાજપમાં જ જાય છે. ભાજપમાં જ વોટિંગ થાય છે. જે લોકો જે રાડો પાડે છે, જે બૂમ બારડા પાડે છે, એ લોકો તો સૌથી પહેલા આજે ચૂંટણી વખતે 26 તારીખે કમળનું બટન બધા દબાવવા માટે ગયા હશે. સાચું, બરાબર. અમે જ્યારે અહીંયા રાજકોટમાં રિપોર્ટિંગ કરતા હતા ચિરાગભાઈ, ત્યારે અમને પણ એવા ટોળાઓ મળ્યા હતા કે આ વખતે નેતાઓને અંદર આવવા દેવા નથી ને આમ કરી નાખશું ને તેમ કરી નાખશું ને. બરાબર છે. ઘણી સમાજની મિટિંગો રાજકોટની અંદર ઊભી થઈ હતી કે આ વખતે અમને ટિકિટો નથી મળી, અમારા સમાજને તમે મત નહીં દઈએ. છતાં પણ લોકો કોઈનું માનતા નથી. એ જ લોકો જે લોકો રાડારાડી કરતા હોય છે એ જ પાછા મતદાન બૂથમાં જાય છે. એટલે આ આખો હ્યુમન સાયકોલોજીનો વિષય છે. આને સમજવો પડશે. આ આપણે જે વાતો કરીએ છીએ એ પરંપરાગત પદ્ધતિઓથી આને આપણે સમજી શકશું નહીં. અને વિરોધ પક્ષ પણ આના માટે મેં કીધું એમ તૈયાર નથી, પ્રિપેર નથી. એની પાસે કાંઈ છે નહીં. બરાબર છે. હવામાં તલવાર વિંજે છે, ગુઠી તલવારથી લડે છે. ચૂંટણીઓ લડાવવા પૂરતું ચૂંટણીઓ ચાલુ રહીએ એટલા પૂરતી જેની ભૂમિકા છે, એનાથી વિશેષ કોઈ એની ભૂમિકા પણ નથી. સારું દર્શક મિત્રો, તો આજે વિરામ લઈએ. આજે ખૂબ સારી ચર્ચા કરી. જિગ્નેશભાઈએ ખરેખર સારા એમના આંકલન કીધા છે. આપણે ભવિષ્યમાં લોકશાહી આટલી જ સારી રહે એના માટે આપણે બધાને શુભેચ્છાઓ આપીએ. જાગૃત બનો, ખૂબ આગળ વધો.